રામ રામ ભાઈઓ, આજે આપણે કાઢી રહીએ જીરો ભરત કાકાનો. અને આજે આપણે બ્લોગ બનાવી બપોરથી, સવારે નથી બનાવ્યો. એક વ્યક્તિનો કાઢી આવ્યા, પછી આપણે આખી રાત ગઈ રાતે ચાલુ હતો, એમાં ટાઈમ મળ્યો નથી બ્લોગ બનાવવાનો. હવે આપણે પાછો બપોરના બીજા ખરે આવી ગયા હતા. એક ખરે આપણે કાઢી આવ્યા. આજો જીરો અત્યારે લગભગ બધી જગ્યાએ, કોઈ જગ્યાએ 7-8 દિવસથી આપણે બ્લોક નાખી રહ્યા અને જીરો કાઢવાની સિઝન ચાલુ થઈ છે. ત્યારથી આપણે ચાલુ કર્યો થેસર, તેમ ક્યાંય સુકલ જીરો જ નથી. બધી જગ્યાએ નીલો. આ પણ નીલો જ છે, જો નીલા દાણા હીરા. ક્યાંય સુકલ છે જ નહીં. આટલી વલ હે. ડ્રમ આપણે રાખી દીધો ખોલો, એટલે ડ્રમમાંથી કચરો ડાયરેક્ટ ટોકરીમાં પાછો પડતો જાય. જો ડ્રમમાંથી ડાયરેક્ટ કચરો આવતો જાય. એના કારણે થ્રેસર દબાય નહીં તો મતલબ ધાનમાં કચરો ના આવે, ક્લિયર આવે રહ્યો. ડ્રમ ખોલો જ રાખી દઈએ. ખેતરમાં અમે જો ખડ કેટલો જીરો વટાઈ ગયો છતાં નીલકા હેરો આખું ખેતર. શંકરભાઈ કેવો આવે જીરો? સારો આવે ને એમ. એ કોણ જોશે? ભરતભાઈ. હા, ભરતભાઈ જોશે. આ શંકરભાઈ આવી ગયા વિડીયોમાં. ભરત કાકા ટ્રેક્ટર है. $575. આમ કરી દો, આવો કરો. આ આપણો ટ્રેક્ટર है. જો કેટલા હાલે. 12:30 આદમી હાલે. ટોલી ડાયરેક્ટ પર હાલો. તો હવે આ તો આજનો આપણો બ્લોગ. શંકરભાઈ હાથ ઊંચા કરે છે, મજા બોરી આવે એને. હા, તો આજનો આપણો બ્લોગ. મળીએ નવા બ્લોગમાં. બ્લોગ ગમે તો લાઈક, શેર અને કોમેન્ટ કરી નાખજો. હવે આપણા આવા ને આવા થેસરના બ્લોગ આવતા રહેશે, અને ખાસ કરીને જીરાના જ આવશે. આપણે કાલે જ ખાલી રાયડો કાઢવા ગયા હતા, બાકી આપણું થેસર ચાલુ થયું એમ જીરો જ કાઢી હીરા. અને આવશે પણ જીરાના જ. આજે પાછો હોળી પણ છે, હોળીનો તહેવાર.